ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રના કેટલાક કોન્સેપ્ટ જોયા હતા કે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લાગુ પડેલું હોય છે અને કેવી રીતે પ્રસરેલું હોય છે. સાથે સાથે વિદ્યુત ક્ષેત્રના સૂત્રનું આપણે એક સમીકરણ પણ લાયા હતા. તો એકવાર ફરીથી આજે આપણે એક મોટો ઓવરવ્યૂ કરી લઈએ અને ઓવરવ્યૂ કર્યા પછી આજની નવી થિયરી આપણે શરૂ કરીએ. તો ઓવરવ્યૂની અંદર આપણે સૌથી પહેલા સમજીએ કે માની લો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ. આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મારે ચેક કરવું છે કે કેવી રીતે હશે અને કઈ દિશામાં હશે. તો જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તમારે ચેક કરવું હોય તો એનાથી અમુક અંતરે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર તમારે મૂકી દેવો પડે. માની લો કે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે પણ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઈ લઈએ છીએ. તો શું થશે? બંને વચ્ચેનું અંતર તો અત્યારે નજીવું અંતર છે, એટલે કે જ્ઞાત અંતર છે, બહુ થોડું અંતર છે. હવે ખબર છે કે બંને ધન વિદ્યુત ભાર હોવાને લીધે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર આ દિશામાં બળ લાગશે. એ આપણે કુલમ્બના નિયમમાં આપણે ભણી ગયેલા હતા. હવે આ જ દિશામાં બળ કેમ લાગ્યું? કારણ કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે જેની આસપાસ એક અસર પ્રવર્તતી હોય છે. આ અસર એક ક્ષેત્ર સ્વરૂપની હોય છે અને આ ક્ષેત્ર એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર એ આવી દિશામાં અપાકર્ષી દિશામાં બળ લગાડે છે. અને એના ઉપરથી આપણે એવું જોયું હતું કે જે બિંદુવત ધન વિદ્યુત ભાર છે એની નજીકમાં તમે જો કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર ધન લઈ લો તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ તમને દેખાય છે કે બળની જ દિશામાં અને બળ છે બહાર તરફ જતી દિશામાં. માટે આના વિદ્યુત ક્ષેત્રની દિશા થશે બહાર તરફ જતી દિશામાં. ક્લિયર? આ પોઈન્ટ આપણે સમજ્યા હતા. હજી ધારો કે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જે ધન લીધો છે એના બદલે જો ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ. માની લો કે અહીંયા આગળ આપણે ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ. આ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ચેક કરવું છે તો આની નજીકમાં કોઈ એક બિંદુએ ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ અને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઈ લઈએ. તો શું થશે? તો બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જો તમે જાણતા હશો, અમુક જ્ઞાત અંતર હશે, તો એક માઇનસ અને એક પ્લસ વિદ્યુત ભાર છે તો બંને વચ્ચે આકર્ષણનું બળ લાગશે અને આકર્ષણનું બળ આવી દિશામાં લાગશે. એ કેમ લાગ્યું? કારણ કે માઇનસ ક્યુ વિદ્યુત ભારનું એક વિદ્યુત ક્ષેત્ર હશે જે પ્લસ ક્યુ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બળ લગાડતું હશે અને અંદરની તરફ બળ લાગે છે. એટલે હવે આપણે એ પણ જોયું હતું કે પહેલામાં જોયું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા એ લાગતા બળની દિશામાં હોય છે. સેમ એવી જ રીતે આની અંદર પણ વિદ્યુત ક્ષેત્રની દિશા એ લાગતા બળની દિશામાં એટલે વિદ્યુત ભાર તરફ જતી દિશામાં હોય છે. તો કહી શકાય વિદ્યુત ભાર તરફ જતી દિશામાં. તો ટૂંકમાં કહી શકીએ કે જો સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે તમે પ્લસ કે માઇનસ લો, જો પ્લસ વિદ્યુત ભાર લેશો, સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે તમે પ્લસ વિદ્યુત ભાર લેશો તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ જતી દિશામાં હોય છે અને જો માઇનસ વિદ્યુત ભાર લેશો તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં હોય છે. પણ આ બધી જે થિયરીઓ, આ પોઈન્ટો, આપણે જે કોન્સેપ્ટ સમજ્યા હતા એ દરેક કોન્સેપ્ટની અંદર જે પરીક્ષણ વિદ્યુત ભાર હતો એ ધન વિદ્યુત ભાર લીધો હતો. પણ જો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ઋણ વિદ્યુત ભાર લઈ લો તો શું થશે? પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ઋણ વિદ્યુત ભાર લઈ લો તો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે જેવો ઋણ વિદ્યુત ભાર લઈ લો તરત જ ક્ષેત્રની દિશા ચેન્જ થઈ જાય અથવા તો લાગતા બળની દિશા બદલાઈ જાય. એટલે કે જો તમે ઋણ વિદ્યુત ભાર લઈ લેશો તો ઋણ વિદ્યુત ભાર લઈ લો, પહેલા ધન વિદ્યુત ભાર હતો તો ધન વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા બળની જ દિશામાં મળશે. જો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ધન વિદ્યુત ભાર લઈ લો તો લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશા બળની જ દિશામાં મળશે. પણ જો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ઋણ વિદ્યુત ભાર રાખો તો બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર ઉલટાઈ જાય. એટલે કે જો બળ આવી દિશામાં લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હશે. બે પોઈન્ટ ક્લિયર કરો ફરીથી કે
પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર કે બળની દિશા ડિપેન્ડ કરે છે. જો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ધન લીધેલો હોય અને સ્ત્રોત વિદ્યુત ભાર ધન હોય તો એના વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર તરફ જતી દિશામાં હોય. જો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ધન વિદ્યુત ભાર લીધેલો હોય અને સ્ત્રોત વિદ્યુત ભાર ઋણ હોય તો એના વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ જતી દિશામાં હોય. પણ જો પરીક્ષણ વિદ્યુત ભાર તમે ચેન્જ કરી દો, પરીક્ષણ વિદ્યુત ભાર જે છે તમે બદલી કાઢો, પહેલા પ્લસ હતો એના બદલે માઇનસ વિદ્યુત ભાર કરી દો તો શું થશે? તો આવી સ્થિતિમાં પરીક્ષણ વિદ્યુત ભાર ઋણ થઈ જશે. તો એના લીધે લાગતું બળ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય. અહીંયા દેખાયું હતું કે બળની જે દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હતી. બળ બહાર તરફ તો વિદ્યુત ક્ષેત્ર પણ બહાર. ક્યારે? કે પરીક્ષણ વિદ્યુત ભાર ધન હતો ત્યારે. પણ પરીક્ષણ વિદ્યુત ભાર તમે ઋણ લઈ લો તો બળ આ દિશામાં તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થઈ જાય, તો તદ્દન ઉલટા થઈ જશે. ક્લિયર? તો પોઈન્ટ આપણે ખાસ ક્લિયર કરી દેવાનો છે કે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા ડિપેન્ડ કરે છે. ક્લિયર? ઓકે, તો આ પોઈન્ટ આપણે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી આપણે એ પણ જોયું હતું કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર તમે મૂકેલો હોય અને એનાથી કોઈ r અંતરે આવેલા બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર ચેક કરવું છે તો કેટલું હશે? એટલે કે કોઈ એક બિંદુ છે, આ જગ્યાએ ત્યાં સ્ત્રોત વિદ્યુત ભાર Q પડ્યો છે. હવે આ વિદ્યુત ભારથી ધારો કે r જેટલા અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે. હવે આ જગ્યાએ મારે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે એ ચેક કરવી છે. તો જો વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ચેક કરવી હોય તો એ બિંદુ પાસે તમારે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દેવો પડે. પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઈ અને પછી એના વિદ્યુત ક્ષેત્રની દિશા તમે ચેક અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે ચેક કરી શકો. અને એના માટેનું આપણે સમીકરણ મેળવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર k q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેપ. સદીશ. ઓકે, હવે આનું મૂલ્ય સ્વરૂપમાં જો તમે જુઓ તો E બરાબર kq બાય r સ્ક્વેર. તો કોઈ એક બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે તો એ આ સમીકરણની મદદથી સદિશ સ્વરૂપમાં શોધી શકાય. જો અદિશ સ્વરૂપમાં જો મૂલ્ય સ્વરૂપમાં જોશો તો મૂલ્ય સ્વરૂપમાં તમને મળશે kq બાય r સ્ક્વેર. ક્લિયર? હવે થોડું વધારે એક બે પોઈન્ટ અંદરના ટીપના સમજીએ. મિત્રો તમે સમીકરણ જુઓ E બરાબર kq બાય r સ્ક્વેર. હવે હું આપણે આગળની થિયરીઓ જે ભણી ગયા હતા એમાંથી એક સમીકરણ લઉં. આગળનો તમે કુલમ્બનો નિયમ ભણી ગયા હતા કે જેના અંદર તમે બે વિદ્યુત ભાર Q1 Q2 અને બંને વચ્ચેનું અંતર r નક્કી કરી કાઢ્યું હતું. બરાબર? હવે આ બંને વિદ્યુત ભાર ઉપર લાગતું બળનું સૂત્ર આપણે આવી રીતે લાવ્યા હતા F બરાબર k Q1 Q2 બાય r સ્ક્વેર. હવે આના ઉપરથી આપણે સમજીએ કે આ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે કોના ઉપર આધાર રાખશે. તો દેખાય છે કે અહીંયા આગળ સમીકરણમાં એક Q1 છે એટલે કે આ વિદ્યુત ભારના મૂલ્ય ઉપર, બીજું છે Q2 એટલે આ વિદ્યુત ભારના મૂલ્ય ઉપર અને એમની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. તો ટોટલ 3 રાશિ ઉપર આધાર રાખે છે. ક્લિયર? તો ચલો હવે આના અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq બાય r સ્ક્વેર છે. આનો મતલબ હું એમ કહું કે ભાઈ આ બિંદુવત વિદ્યુત ભાર રહ્યો, આનું વિદ્યુત ક્ષેત્ર ચારે બાજુ પ્રસરે જાય છે. તો એનો આધાર કોના ઉપર રહેલો હશે? તો દેખાય છે કે સમીકરણ જો k તો અચળાંક છે, કુલમ્બનો અચળાંક. હવે q એ બિંદુવત વિદ્યુત ભાર કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે ચેક કરવાનું છે. તો q એ આ વિદ્યુત ભારનું મૂલ્ય છે કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે ચેક કરવાનું છે, તો એના ઉપર આધાર રાખશે. અને જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર ચેક કરવું છે ત્યાં સુધીના અંતર ઉપર આધાર રાખશે. શું આ સમીકરણની અંદર જે પરીક્ષણ વિદ્યુત ભારનો કોઈ ઉલ્લેખ થયો? પરીક્ષણ વિદ્યુત ભાર એટલે સ્મોલ q નો કોઈ ઉલ્લેખ થયો? ના. તો ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારનું જ્યારે વિદ્યુત ક્ષેત્ર નીકળતું હોય ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર ક્યારેય પણ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આધાર નહીં રાખે. એટલે કે માની લો કે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે મૂલ્ય બહુ જ નાનું લીધું છે,
તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર અને પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય થોડું વધારે લઈ લીધું અને એના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો આ બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કદી અલગ અલગ ના હોય, કારણ કે પરીક્ષણ વિદ્યુત ભારના મૂલ્ય ઉપર ક્યારેય પણ આધાર રાખતું નથી. ક્લિયર? તો આમ કહી શકાય કે કોઈપણ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ફક્ત તે બિંદુવત વિદ્યુત ભારના મૂલ્ય ઉપર અને જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમારે ચેક કરવાનું છે તો તે બિંદુ સુધીના અંતર r ઉપર આધાર રાખતું હોય છે. તો આમ આપણે વિદ્યુત ક્ષેત્રના કેટલાક પોઈન્ટ આપણે આવી રીતે સમજી શકીએ છીએ. તો આટલા પોઈન્ટ આપણે ભણેલા હતા. હવે નવો પોઈન્ટ આપણે સમજીએ. હવે આગળની થિયરી લઈએ છીએ કે વિદ્યુત ભારના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર અથવા તો કોઈ વિદ્યુત ભારનું તમે ઘણા બધા વિદ્યુત ભારો વિચારી દીધા હોય. આ ઘણા બધા જે વિદ્યુત ભારો છે એ બધા જ જે વિદ્યુત ભારો રહ્યા એ બધા જ વિદ્યુત ભારોને લીધે કોઈ એક ચોક્કસ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે ચેક કરીએ. ઓકે, ચલો. તો મિત્રો તમને ખબર હશે કે આપણે આગળની જે થિયરીઓ ભણ્યા હતા એ થિયરીની અંદર જો તમે કુલમ્બનો નિયમ સમજ્યા હોય તો કુલમ્બનો નિયમ કોઈ બે બિંદુવત વિદ્યુત ભારો હતા Q1 અને Q2, એમને r અંતરે રાખ્યા હતા તો એમની વચ્ચે લાગતા બળ એ શોધવા માટે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરતા હતા. પણ એના પછીની જે થિયરી આપણે જોઈ હતી એમાં એવું હતું કે જો બે કરતા વધારે વિદ્યુત ભારો હોય અને આ બધા વિદ્યુત ભારોને લીધે કોઈ એક વિદ્યુત ભાર ઉપર આના ઉપર પરિણામી વિદ્યુત બળ કેટલું લાગશે એ સમજવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ વિદ્યુત ભારોની સંખ્યા ઓછી એટલે કે બે વિદ્યુત ભારો હોય તેમના વચ્ચે લાગતા બળની કિંમત શોધવા માટે કુલમ્બનો નિયમ વાપર્યો હતો. પણ બે કરતા વધારે વિદ્યુત ભારો હોય અને એમના લીધે કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. હવે અહીંયા જુઓ કે વિદ્યુત ભારોનું તંત્ર કોને કહેવાય? વિદ્યુત ભારોનું તંત્ર એટલે કે જેની અંદર વિદ્યુત ભારોની સંખ્યા વધારે હોય, બે કરતા વધારે હોય. જેમાં વિદ્યુત ભારોની સંખ્યા બે કરતા વધારે હોય તો એવા ભાગને આપણે વિદ્યુત ભારોનું તંત્ર કહીએ. આવું કોઈ તંત્ર હોય તો એવા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર મારે ચેક કરવું છે કે કેટલું હશે. તો આગળની એક થિયરી, એક સ્ટેપ આગળ આવીએ, એક આગળની થિયરીમાં આવી કે આગળની થિયરીમાં એવું જોયું હતું કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે Q. આનું મારા વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું તો આ બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે કોઈ એક બિંદુ P આપણે ધારી લીધું હતું. આ બિંદુ P જે રહ્યું એ બિંદુ P આગળ આપણે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર Q લઈ લીધો અને આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું હતું. ક્લિયર? આ પોઈન્ટ આપણને ખબર છે કે ભાઈ આગળની થિયરીમાં જોયું હતું કે કોઈ એક વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે શોધ્યું હતું? તો એ વિદ્યુત ભારથી કોઈ r જેટલા અંતરે કોઈ એક બિંદુ ઉપર પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ અને એના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ શોધી કાઢીએ તો આ વિદ્યુત ભારનું આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે. સેમ આવી જ રીતે જો વિદ્યુત ભારોનું તંત્ર હોય, ઘણા બધા વિદ્યુત ભારો હોય અને એનું જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ ઘણા બધા જે વિદ્યુત ભારો રહ્યા આ ઘણા બધા વિદ્યુત ભારોથી કોઈ ચોક્કસ અંતરે કોઈ એક બિંદુ P તમારે વિચારી દેવું પડે. જેમ આનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આનાથી r અંતરે મેં પરીક્ષણ વિદ્યુત ભાર વિચારી દીધો, પછી જ મને વિદ્યુત ક્ષેત્ર શોધવામાં સરળતા રહી. એવી જ રીતે જો વિદ્યુત ભારોનું તંત્ર હોય અને એનું જો તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનાથી તમારે કોઈ ચોક્કસ અંતરે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર વિચારી દેવાનો, પછી એના ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ભારોનું એક તંત્ર બનાવી દઈએ. તો વિદ્યુત ભારના તંત્રની અંદર આપણે ટોટલ 4 જેટલા વિદ્યુત ભારો લઈ લઈએ. ટોટલ 4 વિદ્યુત ભારો લઈ લઈએ. આ જગ્યા ઉપર એક વિદ્યુત ભાર લઈ લઈએ Q1, આ જગ્યા ઉપરનો વિદ્યુત ભાર લઈ લઈએ Q2, આ બિંદુ ઉપરનો વિદ્યુત ભાર છે Q3, આ જગ્યા ઉપરનો વિદ્યુત ભાર છે ધારો કે Q4. આ બધા વિદ્યુત ભારો ભેગા થઈ અને એક તંત્ર બનાવે છે અને આ જે તંત્ર બનતું હોય એ તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. તો જો તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ તંત્રથી થોડે અંતરે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર વિચારવો પડે.
તો આ તંત્રથી થોડે અંતરે કોઈ એક બિંદુ લઈ લીધું, આ બિંદુને આપણે P બિંદુ કહી દઈએ અને આ P બિંદુ ઉપર આપણે પરીક્ષણ વિદ્યુત ભાર વિચારી દઈએ સ્મોલ q જેટલો. ક્લિયર? તો શું કર્યું? વિદ્યુત ભારના જે આખા તંત્ર હોય એ તંત્રને લીધે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્યારે જ મળશે કે જ્યારે કોઈ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર ક્યારે નીકળ્યું કે કોઈ વિદ્યુત ભારની નજીકમાં તમે જ્યારે કોઈ બીજો વિદ્યુત ભાર લાવો અને એના ઉપર બળ લાગે ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. તો સેમ એવી રીતે વિદ્યુત ભારોનું આખું તંત્ર હોય અને આ તંત્રનું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આની નજીકમાં તમારે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર લાવવો પડે. તો કોઈ P બિંદુ વિચારી દીધું અને P બિંદુ ઉપર આપણે સ્મોલ q જેટલો પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ. ઓકે, હવે આપણે સદિશ સ્વરૂપમાં બતાવી દઈએ. એટલે કે જે q1 વિદ્યુત ભાર છે એ q1 વિદ્યુત ભારનું બિંદુ P સુધીનું આપણે અહીંયા આગળનું એક અંતર લઈ લઈએ, સ્થાન સદિશ r1p નામ આપી દઈએ આપણે એને. q2 વિદ્યુત ભાર છે એનું P સુધીનું આપણે અંતર આપણે લઈ લઈએ, એના આપણે નામ આપી દઈએ r2p. સેમ એવી રીતે q3 વિદ્યુત ભાર રહ્યો એનું P બિંદુ સુધીનું અંતર લઈ લઈએ, જેના નામ આપી દઈએ r3p. અને q4 વિદ્યુત ભાર રહ્યો એનું P સુધીનું અંતર લઈ r4p એવું નામ આપી દઈએ. તો દરેક વિદ્યુત ભારોના બિંદુ P સાથેના સ્થાન સદિશના મૂલ્યો આપણે બતાવી દીધા. બરાબર? આગળની થિયરી યાદ કરતા રહેજો તો જ આ ખબર પડશે. આગળની થિયરીમાં આવી રીતે હતું કે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર કોઈ q વિદ્યુત ભાર મૂક્યો હતો અને આ q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સૌથી પહેલા q વિદ્યુત ભારથી r જેટલા અંતરે કોઈ તમે બિંદુ P ધારી દીધું હતું. સેમ એવી જ રીતે વિદ્યુત ભારોના તંત્રમાં રહેલા વિદ્યુત ભારોથી કોઈ બિંદુ P હતો ત્યાં સુધીના આપણે સ્થાન સદિશનું મૂલ્ય લઈ લીધું. પછી આના અંદર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ચેક કરવી હતી ત્યાં પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લીધો હતો. સેમ એવી રીતે આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ચેક કરવી છે તો ત્યાં પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લીધો. હવે આના અંદર આપણે જોયું હતું કે બંને ધન વિદ્યુત ભાર હતા, જેના લીધે લાગતું બળ આવી દિશામાં એટલે અપાકર્ષી દિશામાં હતું અને બળ જે દિશામાં એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું હતું કારણ કે આ ધન વિદ્યુત ભાર હતો. તો સેમ એવી જ રીતે આ બિંદુ પાસે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળશે? તો સૌથી પહેલા q1 વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ તો એ આવી દિશામાં મળશે, જેના આપણે E1 નામ આપીએ. પછી q2 વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. સેમ આવી રીતે શોધવાનું, બળ શોધી અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. એ આપણને આવી દિશામાં મળશે. q3 વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. એ આપણને આવી રીતે મળશે, આ દિશામાં મળશે. અને q4 વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ આપણને આવી દિશામાં મળશે. ક્લિયર? તો અહીંયા ટોટલ આપણે 4 વિદ્યુત ભાર વિચાર્યા. ચારે 4 વિદ્યુત ભારને લીધે મળતા અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢ્યા. મારે તો અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર નહીં કીધું, તંત્રના લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પરિણામી કેટલું હશે? તો તંત્રના લીધે જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સંપાતપણાનો સિદ્ધાંત હતો. સંપાતપણાના સિદ્ધાંતમાં શું કહેતા હતા કે કોઈ એક તંત્ર લઈ લઈએ કે જેની અંદર ઘણા બધા વિદ્યુત ભારો છે. આ વિદ્યુત ભારો કોઈ એક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લગાડે છે, આ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે q લઈ લઈએ. આના ઉપર પરિણામી કેટલું બળ લગાડે છે કેવી રીતે શોધ્યું હતું? તો પહેલા આના લીધે લાગતું બળ શોધ્યું, આના લીધે લાગતું બળ શોધ્યું, આના લીધે બધાના લીધે લાગતું બળ શોધી અને પછી બધાનો સદિશ સરવાળો કર્યો ત્યારે આ બિંદુ આગળનું આપણને પરિણામી બળ મળ્યું હતું. સેમ એવી જ રીતે જો બિંદુ P પાસેનું મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો બધા વિદ્યુત ભારોને લીધે બિંદુ P પાસેના વિદ્યુત ક્ષેત્રો શોધી અને બધાનો હું સદિશ સરવાળો કરું ત્યારે આખા જ તંત્રના લીધે કોઈ ચોક્કસ અંતરે મને વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે ટૂંકમાં કહી શકો કે આ થિયરી એક પ્રકારના સંપાતપણાના સિદ્ધાંતના નિયમના જેવી જ થિયરી છે. તો ખ્યાલ આવી ગયો? શું કરવાનું છે? દરેક વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢવાનું,
વિદ્યુત ક્ષેત્ર શોધ્યા પછી આ બધાનો સદિશ સરવાળો કરી કાઢવાનો, એટલે P બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આપણે થિયરીની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં સૌથી પહેલા આપણે Q1 વિદ્યુત ભારને લીધે પરીક્ષણ વિદ્યુત ભાર જે રહ્યો અથવા તો P બિંદુ રહ્યું, એ P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે શોધી. તો પહેલો પોઈન્ટ કે Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. ચલો, Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર, એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સ્વરૂપે લખીએ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, તો મૂલ્ય સ્વરૂપે લખીએ તો મૂલ્ય આવી રીતે લખાશે કે E1 બરાબર K Q1 બાય R². ક્લિયર? આ મૂલ્ય સ્વરૂપે બતાવ્યું, પણ જો તમારે સદિશ સ્વરૂપે બતાવવું હોય તો સદિશ સ્વરૂપે આવી રીતે લખી શકો કે Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. તો સદિશ સ્વરૂપમાં જો બતાવીએ તો E1 બરાબર K Q1 બાય R² ઇન્ટુ R કેપ. હવે R તરીકે કેટલા રહેશો તો Q1 થી P સુધીનો સ્થાન સદિશ છે એ, તો R1P એનો સ્ક્વેર ઇન્ટુ R1P એનો કેરેટ. ક્લિયર? તો આપણે શું કર્યું કે Q1 વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બતાવ્યું અને સદિશ સ્વરૂપમાં બતાવી દીધું કે આટલું થાય. તો હવે આપણે શું કરવું છે કે બધાના સદિશના જ મૂલ્યો લઈ લઈએ, કારણ કે આપણે એનો સદિશ સરવાળો કરવો છે. તો સેમ આવી જ રીતે Q2 વિદ્યુત ભારને લીધે P બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે ચેક કરીએ. તો Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. ચલો, Q2 વિદ્યુત ભાર આ અને Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેને સદિશ E2 કીધેલું છે, તો સદિશ E2 બરાબર K Q2 બાય R² ઇન્ટુ R કેપ. ચલો, R તરીકે Q2 થી P સુધીનું અંતર, તો R2P² ઇન્ટુ R2P કેપ, કારણ કે એની દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? ચલો, સેમ આવી જ રીતે આપણે કરીએ Q3 વિદ્યુત ભાર માટે. તો Q3 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. ચલો, તો આ થશે E3. તો E3 બરાબર K Q3 બાય R3P નો સ્ક્વેર ઇન્ટુ R3P કેપ. અને ચોથા નંબરનું વિદ્યુત ભાર લઈ લઈએ તો Q4 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. તો E4 બરાબર K Q4 બાય R4P નો સ્ક્વેર ઇન્ટુ R4P કેપ. હવે મિત્રો જુઓ કે આપણે બધા જે વિદ્યુત ભારો છે એના P બિંદુ આગળના સદિશના મૂલ્યો લઈ લીધા, સદિશના કિંમતો લઈ લીધી છે. અહીંયા આગળ મેં તમને મૂલ્ય સ્વરૂપનું બતાવ્યું. તો તમે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બતાવો છો ત્યારે કેપ વાળો ભાગ કાઢી અને ફક્ત મૂલ્ય સ્વરૂપમાં જ આપણે દર્શાવવાનું થશે. બરાબર? જો કે તમારા થિયરીમાં પોઈન્ટ લખવાનો જરૂર નથી. મેં એટલા માટે આ પોઈન્ટ લખ્યો છે કે જ્યારે મૂલ્ય સ્વરૂપે બતાવીએ છીએ ત્યારે આગળનો ભાગ એ મૂલ્ય કહેવાશે અને પાછળનો એકમ સદિશ છે, તો મૂલ્ય સ્વરૂપમાં જ આપણે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવો. બરાબર? તો આપણે થિયરીનું સ્ટાર્ટિંગ આ જગ્યાએથી કરવાનું થશે, એટલે આ પોઈન્ટથી આપણે સ્ટાર્ટ થિયરી કરીશું. તો મૂલ્ય સ્વરૂપે જ્યારે દર્શાવવાનું થાય ત્યારે આપણે આવી રીતે દર્શાવીશું. એ ચેક કરવા માટે આપણે આવી રીતે બતાવેલું છે. ઓકે, હવે આપણે શોધવાનું છે કે બધા વિદ્યુત ભારના લીધેના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. આનું સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર, આનું પણ, પેલાનું પણ અને Q4 નું પણ, બધાના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. તો P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આ બધા જ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. તો P બિંદુ પાસે
પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ચલો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેના આપણે સંજ્ઞા દર્શાવીએ છીએ E બરાબર બધાનો સદિશ સરવાળો એટલે E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 ક્લિયર। અહીંયા આગળ આપણે ટોટલ 4 વિદ્યુત ભાર લીધા છે તો 4 વિદ્યુત ભાર માટે દર્શાવીએ। ઓકે, ચલો E1 ની કિંમત મૂકીએ તો સદિશ E1 બરાબર છે K Q1 by R1P નો સ્ક્વેર ઇન્ટુ R1P કે। E2 માટે દર્શાવીએ તો K Q2 by R2P નો સ્ક્વેર ઇન્ટુ R2P કે। E3 માટે K Q3 upon R3P નો સ્ક્વેર ઇન્ટુ R3P કે। અને છેલ્લા માટે બતાવીએ તો K Q4 upon R4P સ્ક્વેર ઇન્ટુ R4P કે। હવે મિત્રો તમને ખ્યાલ તો આવી ગયો છે કે મેં અહીંયા આગળ વિદ્યુતભાર Q1 Q2 Q3 ને Q4 જ કેમ લીધા, કારણ કે જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય એ જ વિદ્યુતભારનું મૂલ્ય અહીંયા આગળ આવશે, બરાબર। પરીક્ષણ વિદ્યુતભારનો સૂત્રમાં કોઈ જ જગ્યાએ ઉલ્લેખ થશે નહીં। તો પહેલાનું વિદ્યુત ક્ષેત્ર પહેલું વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે માટે Q1, બીજું વિદ્યુત ક્ષેત્ર બીજો વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે માટે Q2, ત્રીજું વિદ્યુત ક્ષેત્ર ત્રીજો વિદ્યુતભાર, ચોથું વિદ્યુત ક્ષેત્ર ચોથો વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે માટે એ વિદ્યુતભારના મૂલ્યો આવશે। તો અહીં આગળ આપણે ટોટલ 4 વિદ્યુતભારો હતા। આ 4 વિદ્યુતભારોને લીધે જે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધી કાઢ્યું। પણ વિદ્યુતભારના તંત્રની અંદર 4 વિદ્યુતભારો જ હોય એવું ના કહી શકાય, ઘણા બધા એટલે કે n વિદ્યુતભારો હોય। તો આવા જો n વિદ્યુતભારો ભેગા થઈ અને વિદ્યુત તંત્ર જો તંત્રનું નિર્માણ કરતા હોય તો એના લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એનું આપણે સમીકરણ બનાવીએ। તો n વિદ્યુતભારોને લીધે બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ચલો બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો સૂત્ર બનાવી દઈએ કે સદિશ E બરાબર E1 વત્તા E2 વત્તા અપ ટુ En। બધાનું સૂત્ર મૂકી દઈએ તો E1 તરીકે શું થશે K Q1 upon R1P સ્ક્વેર ઇન્ટુ R1P કે। E2 તરીકે થશે K Q2 upon R2P સ્ક્વેર ઇન્ટુ R2P કે। એમ કરતા કરતા En માટે શું લખાશે K Qn upon RNP સ્ક્વેર ઇન્ટુ RNP કે, બરાબર। તો હવે એક પોઈન્ટ આપણે આ ઉપરનો પોઈન્ટ છે જરૂર ન તો એ કાઢી દઈએ છીએ। તો આ પોઈન્ટ આપણે નીકાળી દઈએ અને ફાઇનલ સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ। ઓકે, ચાલો તો ફાઇનલ સૂત્રમાં આવું થશે। આ બધામાંથી બહાર શું નીકળશે તો K બહાર નીકળી ગયા, ક્લિયર। વધશે શું તો પહેલામાં વધશે Q1 upon R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેપ, Q2 upon R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેપ, એમ કરતા કરતા Qn upon RNP સ્ક્વેર ઇન્ટુ RNP કેપ। તો આ મૂલ્યો વધશે। તો આવો સરવાળો તો બહુ જ લાંબો સરવાળો હોય તો એને ટૂંકમાં લખવો હોય તો આપણે સિગ્મા સ્વરૂપે લખીએ છીએ। તો સીધું જ લખી દઈએ કે સિગ્મા, ચલો તો જુઓ પહેલામાં Q1 છે, બીજામાં Q2 છે, ત્રીજામાં Q3 Q4 એમ કરતા કરતા છેલ્લામાં Qn। તો સિગ્મા Q એની સાથે Q ની સાથેની આ સંજ્ઞા 1 2 3 બદલાય છે તો એના બદલે આપણે I લખી દઈએ QI છેદમાં K તો બહાર લઈ લીધા છે, છેદમાં શું છે R1P સ્ક્વેર R2P સ્ક્વેર R3P સ્ક્વેર। તો R અને P તો એમના એમ છે પણ 1 2 3 ને બદલાય છે તો R અને P એમના એમ 1 2 3 બદલાય, જે બદલાય એના બદલે આપણે I બતાવી દઈએ તો RIP એનો સ્ક્વેર ઇન્ટુ કેરેટમાં ઓકે R1P કેરેટ R2P કેરેટ એમ કરતા કરતા છેલ્લું RNP કેરેટ તો ઇન્ટુ R બદલાય છે કયું 1 2 3 4 તો એના બદલે I P એમના એમ એનું કેરેટ। તો આપણે ફાઇનલ આવી રીતે લખી શકીએ
જ્યાં જે જગ્યાએ i મૂક્યા છે તો i ની કિંમત દરેકમાં 1 થી શરૂ થાય છે અને n આગળ પૂરી થાય છે, તો i બરાબર 1 થી n. તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. ક્લિયર? તો આ સૂત્ર તમે જુઓ તો તમને થોડો અંદાજ આવશે કે જે સંપાતપણાનો સિદ્ધાંત હતો એના જ અનુરૂપ એના જેવી જ આ થિયરી છે. તો તમે ટૂંકમાં એમ પણ કહી શકો કે વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર શોધવું, અથવા તો એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત. તો વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણો એટલે બધાના સદિશ મૂલ્યોનો પરિણામી લાવવો એટલે સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો સેમ એ જ પ્રકારે આખી થિયરીની સાબિતી થશે. તો આ જે સૂત્ર મળ્યું એ હવે આ P બિંદુ આગળ આ n વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય તો n વિદ્યુત ભારોના તંત્રના લીધે કોઈ ચોક્કસ અંતરે આવેલા P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. ક્લિયર? તો એકદમ ઈઝી થિયરી છે જેને આપણે સમજી શકીએ છીએ. હવે આપણે મિત્રો શરૂ કરીએ છીએ દાખલા, જેમાં પહેલા આપણે લઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 8. સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ની આપણે પહેલા રકમ જોઈશું, પછી આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, જગ્યાનો અભાવના હોવાને લીધે હું રકમ બોલું છું, તમે રકમ સમજી અને આકૃતિ જોતા રહેજો અને સાથે સાથે રકમ સમજવાનો પ્રયત્ન કરજો. તો આ રીતે છે કે બે બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રાખેલા છે. શું કીધું છે? બે બિંદુવત વિદ્યુત ભારો છે QA અને QB. તો અહીંયા આગળ આપણે આકૃતિમાં બતાવી દઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. બે વિદ્યુત ભારો લઈ લઈએ બિંદુવત. આ જગ્યાએ લઈ લઈએ QA અને બીજો વિદ્યુત ભાર આ જગ્યાએ લઈ લઈએ QB. આ બંને વિદ્યુત ભારના મૂલ્યો આપી દીધા છે કે QA બરાબર લેવાના છે 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ. ક્લિયર? આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી 20 સેન્ટીમીટર જેટલા અંતરે રાખેલા છે. તો બંને વચ્ચેનું અંતર આપી દીધું છે 20 સેન્ટીમીટર. તો આ બંને વચ્ચેનું અંતર જે છે આટલાથી આટલું એ છે 20 સેન્ટીમીટર. આગળ જુઓ. તો નંબર 1 પહેલો પોઈન્ટ છે એમાં કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ, બે વિદ્યુત ભારોને જોડતી આ રેખાનું મધ્ય બિંદુ આવે, આ મધ્ય બિંદુ O આગળ, મધ્ય બિંદુ અહીંયા આગળ બતાવી દઈએ, એનું નામ આપી દઈએ O બિંદુ. તો મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો ચલો વિચારો કે આ O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પહેલો પોઈન્ટ પહેલા સમજી લઈએ, પછી બીજા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ. ફરીથી રકમ જુઓ કે તમને એવું આપ્યું છે કે બે વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ, QB બરાબર -3 માઇક્રોકુલમ, આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી 20 સેન્ટીમીટર જેટલા અંતરે રાખેલા છે. હવે આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો તમને કીધું છે કે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તે બિંદુએ આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભાર વિચારી દેવો પડે. આપણે O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો જે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો એ બિંદુએ આપણે એક એકમ ધન વિદ્યુત ભાર વિચારી દેવો પડે. તો માની લો કે હું O બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભાર વિચારી દઉં, તો QA વિદ્યુત ભારને લીધે O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? વિચારો. જો હું અહીંયા આગળ એકમ ધન વિદ્યુત ભાર વિચારી દઉં, યાદ રાખો કે જ્યારે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ધન વિદ્યુત ભાર લેશો ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા બળની જ દિશામાં હોય. બરાબર? તો જો તમે એકમ ધન વિદ્યુત ભાર લઈ લો તો બંને ધન વિદ્યુત ભારના લીધે અપાકર્ષણ થશે એટલે આ દિશામાં બળ લાગશે અને જે દિશામાં બળ લાગ્યું એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો આ દિશા આપણને
મળશે વિદ્યુત ક્ષેત્રની દિશા E A, એટલે પહેલા વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે બીજો વિદ્યુત ભાર જુઓ QB, એનું મૂલ્ય છે ઋણ. હવે ઋણ વિદ્યુત ભાર છે, આ બાજુ તમે એકમ ધન વિદ્યુત ભાર વિચારી દીધો, તો ધન અને ઋણ આ બંનેના લીધે આકર્ષણ થશે, અને આકર્ષણ થશે તો આના ઉપર આવી દિશામાં બળ લાગશે, જે દિશામાં બળ એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા. તો બીજા વિદ્યુત ભારને લીધે પણ આ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર EB આપણને મળે છે. તો બંનેના વિદ્યુત ક્ષેત્ર જો બંનેના વિદ્યુત ક્ષેત્રો આપણને એક જ દિશામાં મળે, બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં મળ્યા. હવે આ બંનેનો સદિશ સરવાળો કરી દો તો O બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. સિમ્પલ છે. આપણે ખાલી એટલું ચેક કરવાનું હતું કે O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો O બિંદુ આગળ તો બંને વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર લગાવે છે. પહેલા વિદ્યુત ભારને લીધે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, બીજા વિદ્યુત ભારને લીધે પણ એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, અને બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, તો બંનેનો સદિશ સરવાળો કરો એટલું O બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે. તો આપણે દાખલો ગણીએ. તો સૌથી પહેલા આપણે એવું લઈએ કે QA વિદ્યુત ભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય આપણે અહીંયા મૂલ્ય સ્વરૂપમાં જ બતાવીશું. તો મૂલ્ય થશે જેના આપણે નામ આપીએ EA. તો EA બરાબર સૂત્ર શું છે કે K A એટલે પહેલા વિદ્યુત ભારને લીધે, તો K QA બાય બંને વચ્ચેનું અંતર. હવે બંને વચ્ચેનું અંતર કેટલું થશે કે આ QA થી બિંદુ O સુધીનું, તો બંને વચ્ચેનું અંતર આટલું આખું જો 20 સેન્ટીમીટર હોય, મધ્ય બિંદુ હોય, તો બંને અંતર કેટલા થાય? R બરાબર 10 સેન્ટીમીટર. અહીંયા પણ થશે R બરાબર 10 સેન્ટીમીટર. બંનેના અંતર સમાન થશે. તો QA KQA બાય R સ્ક્વેર. કિંમત મૂકી હોય તો કિંમત મૂકી દઈએ. તો K તરીકે લઈશું 9 ગુણ્યા 10 ની 9 ઘાત. QA તરીકે 3 માઇક્રોકુલમ છે, તો કુલમમાં લઈ દઈએ તો 3 ગુણ્યા 10 ની -6 ઘાત છેદમાં R એટલે અંતર, બંને વચ્ચેનું અંતર O બિંદુ સુધીનું અંતર, તો અંતર થશે 10 સેન્ટીમીટર, એટલે 10 ની -1 ઘાત એનો વર્ગ. ઓકે, તો આ રીતે આપણે કિંમતો અંદર મૂકી દઈએ અંદર. ચલો ગણતરી કરીએ. તો 9 ગુણ્યા 3 9 તરી 27, 10 ની ઘાતમાં લાવો તો 10 ની 9 ઘાત, 10 ની -6 એટલે 10 ની 3 ઘાત થઈ. હવે નીચે 10 ની -1 એનો પણ વર્ગ છે, એટલે 10 ની -2 ઘાત. -2 ઉપર જાય એટલે +2, તો +2 અને આ બંનેની બાદબાકીમાંથી વધ્યા હતા +3, તો 3 ને 2 5, તો 10 ની 5 ઘાત. એકમ શું થશે? ઈનો ન્યૂટન પ્રતિ કુલમ. તો QA વિદ્યુત ભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું. સેમ એવી જ રીતે QB વિદ્યુત ભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો QB વિદ્યુત ભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, ચલો એના આપણે નામ આપી દઈએ EB. તો EB બરાબર શું થશે સૂત્ર? K QB બાય R સ્ક્વેર. કેની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. QB તરીકે -3 માઇક્રોકુલમ. મેં તમને પહેલા જ કીધું કે સૂત્રની અંદર આ જે QA કે QB છે એ વિદ્યુત ભારના મૂલ્યો છે. આ ઋણ બતાવી છે એનો મતલબ આ વિદ્યુત ભાર પેલા કરતા તદ્દન ઊંધો છે. તો આ પ્રોટોન હોય તો ધારો કે પેલો ઇલેક્ટ્રોન છે, પણ મૂલ્ય તો બંનેના સમાન જ થવાના છે, માટે મૂલ્ય તરીકે આપણે હંમેશા ધન કિંમત જ મૂકીશું. તો 3 ગુણ્યા 10 ની -6 ઘાત છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે O બિંદુ અને QB આ બંને વચ્ચેનું અંતર એ તો 10 સેન્ટીમીટર છે. ઓકે, તો થશે 10 ની -1 ઘાત એનો વર્ગ. તો આ પણ સેમ જવાબ જ આવશે. 27 ગુણ્યા
10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. ક્લિયર? તો બંનેના લીધે વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. હવે O બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો આપણે ચેક કરીએ. તો બિંદુ O પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો E બરાબર, અહીંયા તમે જુઓ કે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, તમે મૂલ્યનો સીધો સરવાળો કરી શકો. તો EA પ્લસ EB. તો EA ની કિંમત કેટલી છે? 27 ગુણ્યા 10⁵ વત્તા 27 ગુણ્યા 10⁵. આ બંનેનો સરવાળો કરી. ધ્યાન રાખો મિત્રો, આપણે બહુ મોટી ભૂલો કરતા હોય છે આવા પદોનો સરવાળો કરવામાં. જો ના ફાવતું હોય તો 27 ના પાછળ 5 મીંડા લગાવી દો, 27 ના પાછળ 5 મીંડા, પછી સરવાળો કરો તો જવાબ આવશે. અને તમારો જવાબ આવી રીતે આવશે 54 ગુણ્યા 10⁵. આટલા ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર O બિંદુએ લાગતું હશે. તો O બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આટલા મૂલ્ય 54 ગુણ્યા 10⁵ અથવા તો 5.4 ગુણ્યા 10�6. ક્લિયર? તો આપણે પહેલો પોઈન્ટ અહીંયા પૂરો કર્યો. આ A નંબરનો પોઈન્ટ છે એ અહીંયા પૂરો થાય છે. હવે B નંબરનો પોઈન્ટ રકમમાં આપેલો છે. જો 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ માન ધરાવતો, જો 1.5 ગુણ્યા 10⁻⁹ માન ધરાવતો એક ઋણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો, એટલે કયા બિંદુએ? O બિંદુએ એક વિદ્યુત ભાર મૂકવાનો જેની કિંમત 1.5 ગુણ્યા 10⁻⁹ જેટલો ઋણ મૂલ્યનો. એટલે અહીંયા આગળ કયો વિદ્યુત ભાર મૂકવાનો છે? ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો એના ઉપર કેટલું બળ લાગતું હશે એ બળ આપણે શોધવાનું થાય છે. ચલો, તો હવે બીજું જે પોઈન્ટ છે, બીજા પોઈન્ટમાં શું કીધું છે સમજીએ. બીજા પોઈન્ટમાં એવું કહી દીધું કે O બિંદુએ જે તમે એકમ ધન વિદ્યુત ભાર ધારી અને ગણતરી કરી એના બદલે હવે ત્યાં આગળ તમે એક ઋણ વિદ્યુત ભાર લઈ લો 1.5 ગુણ્યા 10⁻⁹. આટલો વિદ્યુત ભાર લેશો ત્યારે હવે આ વિદ્યુત ભાર ઉપર જે -1.5 ગુણ્યા 10⁹ જેટલો 9 કુલમ જેટલો વિદ્યુત ભાર છે એના ઉપર બળ કેટલું લાગશે? કેવી રીતે શોધી? મારે આના ઉપર લાગતું બળ શોધવું છે. તો આગળના થિયરીના આગળનો પોઈન્ટ, આગળની જે ગઈકાલે જે થિયરી ચલાવી હતી એ થિયરી યાદ કરો. એ થિયરી યાદ કરો તો તમને તરત ખબર પડશે કે એ થિયરીમાં આપણે એક સૂત્ર લાવ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F ભાગ્યા Q. હવે આની અંદર મેં તમને સૂત્રમાં શું કીધું હતું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર Q હોય, ઓકે, આ વિદ્યુત ભારથી r અંતરે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર તમે મૂકી દો છો તો આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બંને જો ધન હશે તો આવી દિશામાં બળ લાગશે F જેટલું. આ બળ કેમ લાગ્યું? કારણ કે આ બિંદુવત વિદ્યુત ભારે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. એ વિદ્યુત ક્ષેત્રના લીધે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બળ લાગ્યું. અને એમાં મેં તમને એમ પણ કીધું હતું કે જો રકમમાં તમને એમ કહી દીધેલું હોય કે કોઈ એક બિંદુવત કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય આટલું છે, એના ઉપર આટલા મૂલ્યનું બળ લાગે છે, તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ફરીથી જુઓ, જો રકમમાં એમ કીધું હોય કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય આટલું છે, એના ઉપર લાગતું બળ પણ આટલું છે, તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધો. મતલબ કે વિદ્યુત ભાર Q નું મૂલ્ય અને F નું મૂલ્ય આપી દીધું હોય અને એનું શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. અથવા તો જો તમને રકમમાં એમ કહી દીધું કે બિંદુવત વિદ્યુત ભારનું આ બિંદુએ એટલે કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E આટલું છે, ઓકે, પછી એમ કીધું કે આ બિંદુએ જે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે એનું મૂલ્ય પણ આટલું છે, તો આ બિંદુએ બળ કેટલું લાગતું હશે? અને જો બળ શોધવું હોય આ બંને કિંમતો આપી દીધી હોય તો પણ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, બળ
અને વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર બંને આપી દીધેલા હોય તો આ સૂત્ર વાપરીએ છીએ તથા જો તમને એમ કહી દીધું હોય કે વિદ્યુત આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું છે અને એ બિંદુ આગળનો પરીક્ષણ વિદ્યુતભાર આટલો છે તો એના ઉપર કેટલું બળ લાગતું હશે તો પણ આપણે આ જ સૂત્ર વાપરીએ. હવે અહીંયા જુઓ કે O બિંદુ પાસે લાગતું બળ શોધવું છે તો તમને ખબર છે કે O બિંદુ પાસે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું છે એટલે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું અને O બિંદુએ તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકો છો એટલે વિદ્યુતભારનું મૂલ્ય મળી ગયું. આ બિંદુ આગળનું બળ શોધવાનું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કારણ કે ત્રણે ત્રણ રાશિ આપી દીધેલી છે તો આપણે સીધું લખી દઈએ કે O બિંદુ પાસે આપણે એમ લખીએ કે O બિંદુ પાસે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. ચલો તો સૂત્ર આવી રીતે હતું કે E બરાબર F ભાગ્યા Q. તો F ના કરતા બનાવીએ તો Q into E થશે જ્યાં Q એટલે પરીક્ષણ વિદ્યુતભાર. હવે અહીંયા પણ પરીક્ષણ વિદ્યુતભાર એ ધન કે તો ઋણ એ ગમે તે હોઈ શકે પણ જ્યારે તમે આની અંદર કિંમતો મૂકો સૂત્રમાં કિંમત મૂકો ત્યારે હંમેશા એનું મૂલ્ય જ મૂકવાનું. પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ધન કે ઋણ હોઈ શકે. જો ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર અને બળ એક જ દિશામાં. જો પરીક્ષણ વિદ્યુતભાર ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર અને બળ વિરુદ્ધ દિશામાં થાય. ખાલી દિશા માટે જ ધન અને ઋણ હોય છે પણ મૂલ્ય તો સમાન હોય. માટે અહીંયા આગળ આપણે એનું મૂલ્ય મૂકીએ અને મૂલ્યની કિંમત છે 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત. હા ઓકે -9 ઘાત ઇન્ટુ E. E તરીકે આ બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે તો આપણે શોધેલું છે કેટલું છે કે 54 ગુણ્યા 10 ની 5 ઘાત. કેટલો જવાબ આવશે? આ બંનેનો જવાબ લાવો તો તમને જવાબ મળશે ફાઇનલ તમને આનો આન્સર મળશે કે 8.1 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન. તો આટલા મૂલ્યનું બળ એ લાગતું હશે. ખ્યાલ આવી ગયો? તો O બિંદુ પાસે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર રચાયું એના લીધે O બિંદુ પાસે જો આટલા મૂલ્યનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દઈએ તો એના ઉપર આટલું બળ લાગશે. હવે તમે નક્કી કરો આગળના પોઈન્ટો આજના જ લેક્ચરમાં આગળના પોઈન્ટો જે ભણ્યા એના ઉપરથી કે આ બળ જે લાગ્યું એ બળની દિશા કઈ બાજુ હશે. મારે ચેક કરવું છે કે આ બળની દિશા કઈ બાજુ હશે. ચલો વિચારો. મેં તમને પહેલા જ કીધું હતું કે જો બિંદુવત વિદ્યુતભાર ધન પરીક્ષણ વિદ્યુતભાર પણ ધન તો બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા થાય. ક્લિયર? અથવા તો બીજો પોઈન્ટ લઈએ જો વિદ્યુતભાર ઋણ પરીક્ષણ વિદ્યુતભાર પણ ધન તો બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા થાય. ક્લિયર? પણ મેં એમ પણ કીધું હતો કે જો સ્ત્રોત વિદ્યુતભાર ધન લઈ લો અને પરીક્ષણ વિદ્યુતભાર ઋણ લો તો બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ જાય. પરીક્ષણ વિદ્યુતભાર તરીકે તમે ઋણ લઈ લેશો તો બળ અને વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ જશે. તો હવે ચેક કરો કે O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જ મળવાનું છે કારણ કે EA આ દિશામાં EB પણ એ દિશામાં બંને એક જ દિશામાં માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર O થી B તરફની જતી દિશામાં મળે છે. એટલે અહીંયા આગળ જો લખવું હોય તો મારે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આમ લખી શકો કે આની દિશા O થી B તરફની આમ લખી શકાય કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું એની દિશા જો નક્કી કરવી હોય તો O થી B તરફની દિશામાં. હવે જો પરીક્ષણ વિદ્યુતભાર ઋણ લઈ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં એના કરતા તદ્દન વિરુદ્ધ દિશામાં તમને બળની દિશા મળશે કારણ કે પરીક્ષણ વિદ્યુતભાર આપણે કેવો લીધો છે? ઋણ. જો ધન લીધો હોય તો બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળે પણ ઋણ વિદ્યુતભાર છે માટે બંનેની દિશા ઉલટાઈ જશે તો બળ જે દિશામાં એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં એની તદ્દન વિરુદ્ધ સાઈડ બળની દિશા. તો અહીંયા દર્શાવવું છે કે દિશા કઈ બાજુ હશે તો શું લખાય? દિશા. તો
તો જો દિશા આપણને મળશે આવી સાઈડ, તો જે બળ લાગશે F એ આ સાઈડ હશે, આ સાઈડ એટલે O થી A તરફની દિશામાં, તો O થી A તરફની દિશામાં. ક્લિયર? બંનેની દિશા તમને મળી ગઈ કે કઈ દિશામાં બળ લાગશે અને કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો આજના સૌથી મહત્વના પોઈન્ટો કયા કે જ્યારે એક વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તમે જ્યારે શોધતા હોય અને પરીક્ષણ વિદ્યુત ભાર જો ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર અને બળ બંને એક જ દિશામાં, પણ જો પરીક્ષણ વિદ્યુત ભાર ઋણ હોય તો બળ અને વિદ્યુત ક્ષેત્ર તદ્દન વિરુદ્ધ દિશામાં. ક્લિયર? આજના આટલા પોઈન્ટ સૌથી મહત્વના પોઈન્ટ છે, તો ધ્યાનથી આજના પોઈન્ટો સમજી લો, ભણી લો, આટલું તૈયાર કરી નાખો. નેક્સ્ટ છે એ બીજા લેક્ચરમાં આપણે જોઈશું.